હપ્તાએ આવતા નહીં ને હપ્તાએ નોકરી. આ તો મેડમનો ફોન કરીને કહી જ દેવું કે મેડમ મારે આમ નોકરી નહીં કરી. મેડમનો ફોન લગાવી દે. હેલો. હેલો. હા બોલો. મેડમ તમે ચોકન છો? ઓફિસ છો? હા હું ઓફિસમાં જ છું. તમે ફટાફટ ઓય આવો હાલ. હું હિંમતનગર ઉભો રહ્યો છું. હિંમતનગર આવો ફટાફટ. હા હા તમે થોડી વાર જો બરાબર હું 10 મિનિટમાં આવી. ફટાફટ આવજો. મારી ઇમરજન્સી નકા આવજો તો હું કોક કરી દઈ. જલ્દી આવો. જલ્દી આવજો. આ તો મેડમ ના આવવા દેજો. મેડમ આજે મારે નોકરી કરવી નહીં. આ નોકરી હા મેડમ જો શું થયું? મારે આમ નોકરી નહીં કરવી. ચમ પણ હું થયું? અરે સાબરકોઠા વાળા મારા હારા કેવા છે ખબર? મારી નાખે એવા માણસો છે. ચમ? મારે નોકરી નહીં કરવી. કાલે હું હપ્તા આવું ગ્રાવા જતો ને તે મને શું કઈ ખબર હે? શું ખબર? એક ભાઈ તો ધાર્યું લઈને આવ્યો કે તારું બૂટ કાપી નાખું. મારા અહીં નહીં થાય. પણ એવું કોઈ ના હોય. અરે હું એક જણો આવ્યો ને તે અને ડેગુ લઈને મને તો માથા મારવા આવ્યો હતો. એટલે ભાઈ મારા આ નોકરી નહીં. પણ નોકરી કરવી હોય તો બધું થાય. કોણ ખબર હે? મારે 2 છોકરો છે. હવે હું મરી જતો મારા છોકરોનું કોણ થાય? હું એક 100,000 રૂપિયાની નોકરી માટે હું મારો જીવ આલી દઉં? પણ એવું કોઈ ના હોય. નોકરી તો કરવી પડે ને. મારે નોકરી નહીં કરવી. તમારી નોકરી તમને આલી અને તમે તમારા શેઠને કહી દેજો જો 100,000 માં એ પેલો તો આવ્યો તો આમ કરી આમ ઘરું કાપી નાખે. એટલે જો હું તમને પ્રેમથી કહી દઉં. તમે તમારા સાહેબને કહી દેજો મારે નોકરી નહીં કરવી. કારણ કે યાર બહુ જોખમ છે. 100,000 રૂપિયા માટે મારો જીવ આલી દેવાનો. પણ એવું કોઈ ના હોય. લોન માં તો બધું સહન શક્તિ કરવી જ પડે. પણ મારા હારા આ તો હું સાબરકોઠો છું. ભલે પણ સાબરકોઠવા આવો મને તમે કહેતા ને તમને બીજા આલો અને બીજે પણ માર નહીં લેવું. હું તમને 2 હાથ જોડું હે. આ લોન આ ધંધો મારા નહીં થાય. ચોખ્ખું કહું તમને. પણ લોન માં તો આ બધું થયા કરાય. મને અરે નોકરી ના કરવાની પણ હોય. અમારું ઘરું કાપી નાખીએ ચાલો. કોઈ ઘરું ના કાપી નાખો. હારું તમે હે ને મને સ્ટેમ્પ ઉપર લખાલો કે તમને કોઈ થયું તો તમારો છોકરો 2 છોકરો અને તમારા વાવને તમે એ માગી એટલું તમે આલજો. લખાલો. એવું બધું ના હોય નોકરીમાં. લ્યો આમ શું કરવાનું? એવું બધું નોકરીમાં હતું હે. નોકરી તો કરવી જ પડે કે. આમ હપ્તા લોન આલી હોય તો હપ્તા લેવા તો જવું જ પડે કે. એટલે લોન મેં મારા માટે આલી હે. તમારા માટે નહીં આલી પણ લોન આલી હોય તો હપ્તા લેવા તો જવું પડે ને. એ તો થોડી સહન શક્તિ કરવી પડે. એ તો બોલે કરો પણ હપ્તા તો આલે જ કરો. જો મેડમ તમે પહેલાથી કહું સહન શક્તિની તો વાત ના કરો. એક દાર અમર આ હપ્તો લઈ આવજો ને એના 2 કલાક પહેલા હું જતો. તે મને એક ભાઈ શું કે ખબર? તો 1 કલાક બે હું હોય ને બેંકમાં જઈને પૈસા ઉપાડીને આવું. મેં કીધું હેડા. અને ભાઈ પાછું છે પ્રોફેશનલ ઇન માઇલ મેં કીધું સારું ભાઈ તો વ્યવસ્થિત કહે. હું તો જો મેં કીધું ભાઈ હપ્તો લેવાનો હતો તમારો. હા મળી જાય ને હપ્તો આયા છો તો હપ્તો તો તમને આલવાનો છે. લોન લીધી તો હપ્તા તો ભરવાના જ છે. કીધું માણસ યાર મને તો એવું લાગે. કીધું આ માણસ આપણને એકદમ ઠીક છે. 25,000 આલે ને બીજા 50 ની લોન કરી આલું. મને શું કે કલાક બેહો. હું તો કલાક બેહ્યો. 2 કલાક થયો. 2 કલાક થયા. મને કે હું બેંકમાં જઈને 10 મિનિટમાં આવું. ભાઈ આવ્યો અને પેલા તો મને વ્યવસ્થિત આવ્યો. મને શું કે ખબર મારા ઘરમાં બહુ છે. મારા એક છોકરી 2 છોરીઓ. તું કોણ સિવાય ઉભો થાય નાખો અહીંથી અને આખું ગામ ભેગું કર્યું ને અને શું કે આ હે ને આ ખરાબ માણસ છે. ખરાબ માણસ છે આ બધી તમને લાગ્યો ખરેખર હું ના આવી ગયો. એથી મેં કીધું એ તારા પોતે 2 જણનો હપ્તો છે ને 2 જણનો હપ્તો હું ભરું પણ તમે મને પૈસા પગ જોડ્યા. મેં કીધું હે મને માફ કરી દે. મારા આ ધંધો નહીં કરવો. એટલે કહું જો એ હું પગ જોડીને આવ્યો ને એક ગોમ આખું મને હે ને આજે તો મારી નાખો છું ગોમ. એવું કોઈ ના હોય. અને આપણને હું કે હું તો હપ્તો લેવા જેલો મને શું કે મારે 2 છોરીઓ ને તને ખબર પડે ગેલ ફરેમાં તો ગારો મારે એ ગારો સાબરકોઠો છે તને ખબર પડે છે. પણ હું આવું હપું છું આવું. એટલે જો એમ હું તો બે હાથ તમે તમારા શેઠને કહી દેજો મારે નોકરી નહીં કરવી હો. બરાબર? મુરી જઈને આલ દઉં મારે. અને મારે જે 3 દાડા ભર્યા હે ને જે 200 રૂપિયા 600 રૂપિયા હે તમે હે ને ગાયોને પૂન કરી દેજો. પણ મારે નોકરી નહીં કરવી હોય ને તો તમે વાપરજો બસ. મેડમ તમે ખુશ થજો બસ. મારે નોકરી નહીં કરવી હોય ને એટલે મારું હોય ને આમ હું જાઉં છું. અને મને હે ને કોઈનો ફોન આવે તો કે તો ભાઈ તો અમેરિકા જતા રહે એમ કરીને વાત પૂરી. અરે ના પણ મારે હું 2 હાથ જોડું હું બીજું માથું માર ધંધો નહીં કરવો. એટલે આ બાઈક કેતો હોય તો લઈ જાઓ. બાઈક તો લઈ જઈને હું શું કરું? હા એટલે કહું તમારે તમે લઈ જાઓ. ગડો બેહો તા કારણ કે મારે ત્યાં નહીં
આવજો અને સુખ મારો સાબરકોઠો